ભાવનગર શહેરના ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્ર અને પુત્રીના મૃતદેહો ફોરેસ્ટ કોલોનીમાંથી દાટેલી હાલતમાં મળી આવ્યા. થોડા દિવસ પહેલા સુરત જવાનું કહી ગુમ થઈ ગયા હતા. ભાવનગર શહેરના કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની નયનાબેન રબારી, 9 વર્ષના પુત્ર ભવ્ય રબારી અને 13 વર્ષની પુત્રી પૃથા રબારી સુરત જવાનું કહી ગુમ થઈ ગયા હતા. એ ત્રણેય માતા, પુત્ર અને પુત્રીનો મૃતદેહ આજે બપોરે ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની જગ્યામાંથી મળી આવી. ફોરેસ્ટ કોલોનીની જગ્યાએ દાટેલી હાલતમાં લાશો મળી આવી હતી. ત્રણેયની હત્યાની આશંકા સેવાઈ રહી છે. હાર પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે સટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સાચી હકીકત પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, ભાવનગર.